એવા જો સુરેન્દ્રનગર મનપાના હોદ્દેદારોની કરવામાં આવે તો તેમના નામની પણ આજે જાહેરાત થઈ ચૂકી છે અને તેમાં મેયર તરીકે રાકેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે પસંદગી સ્મિતાબેન રાવલની કરવામાં આવી છે। આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલ ચાપાનેરી પર પસંદગીનો કળશ ઢોળાયો છે। દંડક તરીકે સ્વાતિબહેન માંડલિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને શાસક પક્ષના નેતા તરીકે પિન્ટુબહેન અસાનિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષ સ્થાને સાધારણ સભાની બેઠક યોજાઈ હતી અને તમામ આ નામોની જાહેરાત કરવામાં આવી છે। તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને શુભેચ્છકોએ શુભકામના પણ નવનિયુક્ત મેયર સહિત પદાધિકારીઓને પાઠવી છે। ત્યારે સંવાદદાતા રાજેશ બહુરાશી અત્યારે ફોનલાઈન પર જોડાયેલા છે। રાજેશ, આખરે સુરેન્દ્રનગર મનપાને પણ તેના પદાધિકારીઓ મળી ચૂક્યા છે, શું વધુ અપડેટ મળી રહી છે તેમાં? હાજી દીપાલી, વાત કરવામાં તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયરની જાહેરાત કરવામાં આવી છે। તેમાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સાધારણ સભા યોજાઈ હતી। તેમાં મેયર તરીકે રાકેશભાઈ રાઠોડની પસંદગી કરાઈ હતી। ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલભાઈ ચાપાનેરી અને દંડક તરીકે સ્વાતિબેન માંડલિયા અને શાસક પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાનિયાની જાહેરાત કરવામાં આવી છે। તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી। જી દીપાલી। જી, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જાણીએ કે સુરેન્દ્રનગર મનપાના હોદ્દેદારોના નામની પણ જાહેરાત થઈ ચૂકી છે। આજે કુલ 7 મનપાને તેના હોદ્દેદારો મળવાના છે, એક બાદ એક નામ જાહેર કરવામાં આવી રહ્યા છે।